આપણને ભગવાને બુદ્ધિ આપી બધા ન કરવાના કરે કામ બધા. નકર આ તમે જુઓ તો આખી દુનિયામાં કેટલું બધું ધર્મનું કામ કેટલું થાય હે, સપ્તાહયું ને ધૂન ને ભજન ને બેનું અમુક અમુક ધૂન ઉગાતી હોય આમ હું તો ક્યારેક જોઈ રહ્યો એમ થાય કે બેનું ઠેકે હે ને કઈ. ગોકુળની ગલીઓમાં કાનો દેખાય છે, ગોકુળની ગલીઓ બોલો બપોરે 3 વાગ્યા હું તો પીડ્યો હોય ઢાળિયામાં એ નથી દેખાતો, બોલો ઠેઠ ગોકુળ સુધી દેખાય. આમ બધું ઊંચું ચાલ્યું એવું નથી લાગતું. જે કરવાનું છે ને એ કરો, બાકી તો બધી ઓલાને ખબર છે તમે શું બધા કરો છો. અમે ગોકુળમાં ગયા હતા ને તો એક બાપુ હતા એ કે અમે 4-5 ભાઈબંધ ગયા ને એ કે બેહી જવાય, અમે બધા બેહી ગયા. નાનો એવો હિંડોળો હતો ને એમાં કૃષ્ણ ભગવાનની મૂર્તિ હતી. બાપુ કે 100 રૂપિયા લાવો. મેં શેના? એ કે કાનુડાને હિસકો નાખવાનો. મેં કીધું અમારા 100 રૂપિયા બગડે ને કાનુડાની નીંદર બગડે ભલે હું તો. મેં કીધું અમારે કઈ જગાડવો નથી ને. એ કે નાસ્તિક લાગો. મેં નાસ્તિક છે તેમાં કાનુડો અહીંયા આવ્યો દ્વારિકા છે. મેં અહીં છે નહીં કે અહીં તમે આમ તો આંટો મારવા આવ્યો છે. આવીને આવી બધી બાપુ વાર્તાયું છે, કાંઈ છે નહીં. માને બાપને જાળવી લ્યો બસ, બીજું કાંઈ કરવાની જરૂર નથી. બધું બાપુ ઈશ્વર બધું હાંકશે. કારણ કે તમારાથી તમારા મા બાપથી તમે છો ને મારા મા બાપથી હું છું. મા બાપને ભૂલ્યા એટલે ગયા દુનિયામાં. સમજી લેજો કોઈ આ દુનિયામાં આંગળી ન પકડે. લખવું હોય તો લખી લેજો. એક વ્યસન હોય તો વ્યસનથી દૂર રહ્યો. એક કુટુંબની એકતા રાખો, મા બાપની સેવા કરો. બાપુ સતયુગ જ છે, કાંઈ કળિયુગ બળિયુગ જેવું છે નહીં. બાકી આપણે કરશું ને આ બધું સુધરી જાય છે એવું કઈ મને એમ થાય કે જીવે એવું જ હવે આવ્યું. બોલો જીવે એવું નથી આવ્યું. પણ સંતોષ જેવી ચીજ નથી બાપુ. સંતોષ હોય ને તો જીવવાની મજા આવે, બાકી વાતમાં કાંઈ છે નહીં. અને મંથન થાય ને એટલે મહાપુરુષે કીધું કાચો પારો લક્ષ્મણ જાણજો, જેવા તેવાથી જીરવો ન જાય. પાત્ર છે છોટા ને વસ્તુ છે મોટી, ઠામ વિના નો ઠેરાય. આમાં હો રૂજવ્યું જાય, કર્યાતું જ નથી. કહેવાનો મારો અર્થ ઈ છે કે જો તમને વેદના ન હોય, જો પીડા ન હોય, આપણે કોઈ પણ ધંધો કરતા હોય એમાં આપણો પ્રેમ હોય કે આપણે ખેતી કરવી છે, આપણે ઢોર રાખવા છે, આપણે કારખાનું કરવું છે, આપણે નોકરી કરવી છે, જે કરવું હોય એના પ્રત્યેનો તમને મને પ્રેમ હોય ને તો જ બાપુ ન્યા પરમેશ્વર કંઈક તમને મને આપતો હોય છે. પ્રેમ ને વાંચા હોત તો જગત જોગી બની જાત, હલકે ને હિમાલય જાત, પછી ભગવા ફેરી ભૂદરા. પ્રેમ છે ને એ 8 અક્ષરનો મંત્ર છે. હું તો એમ કહું છું કે તમે એક પ્રેમ કરતા શીખી જાઓ, જાનવર હારે પ્રેમ કરો. કહેવાનો મારો અર્થ એ છે, ગંગા સતીએ બાબુ શ્વાસાનો હિસાબ માર્યો, 21,600 શ્વાસા તમારા એમ નામ જાય છે. આપણે આ આપણો જે સ્વર છે ને, જે સ્વર છે એ જ ઈશ્વર છે, બીજો કોઈ ઈશ્વર છે નહીં.